જેલની અંદર મોકલવામાં આવે એટલા માટે કે આરોપી જ્યાં સુધી ટ્રાયલ ચાલે ત્યાં સુધી જામીન ન મળે, ટ્રાયલ ચાલે ત્યાં સુધી અંદર રહે. આરોપી દોષી સાબિત થાય પછી એને સુધારવાનો પણ મોકો મળે અને એને કુકર્મનું ભાન પણ થાય. પણ આપણે પણ જાણીએ છીએ જેલની અંદર મોબાઈલ મળી જાય, દુનિયાભરની વીઆઈપી ફેસિલિટી મળે છે અને પકડાય છે. એવું એનો મતલબ કોઈનો કોઈ વ્યક્તિ છે જે જેલમાં સેટિંગ કરી આપે છે. સાથે જ પોલીસ સ્ટેશન, પોલીસ ચોકીમાં જે વહીવટદાર પ્રથા છે, વહીવટદાર પ્રથા, હું શબ્દ વાપરું છું, વહીવટદાર પ્રથા, આ લો એન્ડ ઓર્ડર માટે, કાનૂન વ્યવસ્થા માટે કેટલી ઘાતક છે, વહીવટદાર પ્રથાને દૂર કરવી કેટલી જરૂરી છે. રોનકભાઈ, વહીવટદાર નામની કોઈ પોસ્ટ જ નથી પોલીસ વિભાગમાં. આ લોકોએ ગુનેગારોએ અને ખોટો લાભ લેનારાએ વહીવટદાર તરીકેનું એક ખોટો ઉપસ્થિત કરી દીધો છે. બાકી વહીવટદાર નામની કોઈ પોસ્ટ જ પોલીસ ખાતામાં નથી.